હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આજે એક નવો પોઈન્ટ જોશું. આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ રહેશે કે એડવાન્સ એન્ટ્રીમાં જે બીજો પોઈન્ટ આવતો હશે એ આપણે જોશું. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ સેટઅપમાં જશું, એમાં કંપની સેટઅપ, એમાં લેશું એડવાન્સ એન્ટ્રી. હવે ફ્રેન્ડ્સ અહીં ચલણ રિક્વાયર્ડ આપણે જોવા મળે છે. હવે ફ્રેન્ડ્સ ચલણ રિક્વાયર્ડ એટલે શું થશે? તો અહીં દાખલા તરીકે આપણે કોઈ પાસેથી માલની ખરીદી કરીએ છીએ, ડેબિટ માલ અથવા તો ક્રેડિટ લિમિટ અથવા તો ક્રેડિટ ડેઝ ઉપર માલ લેવાનો છે કે 15 કે 20 દિવસની ક્રેડિટથી માલ લેવાનો છે. તો અહીં આજે આપણે 10,000નો માલ લીધો, કાલે ફરી 10,000નો માલ લીધો, તો એ 10,000ના ચલણ મોકલે અને લાસ્ટમાં જે બિલ થતું હોય એ ચલણ પ્રમાણે આપણે બનાવીને એડજસ્ટ કરી આપે. તો અહીં ચલણ રિક્વાયર યસ કરીશું, એસ્કેપ આપીને સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ હવે ટ્રાન્ઝેક્શનમાં જોશો તો અહીં પરચેસ એન્ટ્રીમાં તમને પરચેસ ચલણ જોવા મળશે. અહીં પરચેસ ચલણ આપેલું છે. અહીં ફ્રેન્ડ્સ તમે નવું ચલણ ક્રિએટ કરી શકો ડેબિટમાં. અહીં પાર્ટી પાસેથી અથવા તો જેની પાસેથી ખરીદી કરવાની છે એટલે આપણે ચલણ આપવાનું થાય તો અહીંથી આપણે એને ચલણ બનાવીને આપી શકીએ. અહીં સમીર નોવેલ્ટી લેશું, ટેક્સ ઇનવોઇસ લેશું, ચલણ નંબર લઈ લેશું. અહીં પ્રોડક્ટ લઈ લેશું ફ્રેન્ડ્સ, ટીવી લઈ લેશું એલઈડી 32 ઇંચની એલજી, ક્વોન્ટિટીમાં 10 રાખી દેશું, ટેબ આપીશું, ઓકે કરીશું. અહીં આપણે એનું નવું ચલણ ક્રિએટ કરી દીધું છે. ફ્રેન્ડ્સ ચલણમાં ક્યાંય પણ જીએસટી કે એ કાંઈ જોવા મળે નહીં. અહીં સ્ક્રીન કરીને પ્રિન્ટ આપીશું તો અહીં જોશો તો ચલણમાં જીએસટી અથવા તો અમાઉન્ટ જોવા મળશે નહીં. ખાલી ચલણમાં ફ્રેન્ડ્સ એટલી જ ડિટેલ જોવા મળે કે અહીં ક્વોન્ટિટી કેટલી છે અને ચલણ નંબર શું છે. ત્યાર પછી આ ચલણને ફ્રેન્ડ્સ આવી જ રીતે જે આપણે ખરીદી કરી તે જ રીતે તમે પરચેસ ચલણ અથવા તો ફરીથી સમીર નોવેલ્ટી પાસેથી બીજું ચલણ આપણે મંગાવીએ છીએ. એમાં ક્વોન્ટિટી આપણે 5 રાખીશું. અહીં ટેક્સ ઇનવોઇસ લેશું, ચલણ નંબર 12 નાખી દેશું. અહીં સેમસંગ એલઈડી મંગાવીશું 10, ઓકે કરીશું, ટેબ આપીને સેવ કરીશું. આ રીતે ફ્રેન્ડ્સ આપણે નવા પરચેસ ચલણ બનાવી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.